અવારનવાર તમે મોમિસ્ટ્રેટ તરફથી એવું સાંભળી રહ્યા છો કે માં પ્રકૃતિ અને માં પ્રકૃતિનું મહત્વ. અમે જોઈએ છીએ કે ઘણી દીકરીઓ હવે બગીચામાં કે પ્રકૃતિના ખોળે જઈ પણ રહી છે, પરંતુ દુઃખની વાત એ છે કે ત્યાં જઈને કરી શું રહી છે. જ્યારે અમે એવું જોઈએ છીએ ને કે દીકરી માં પ્રકૃતિના ખોળે તો છે, પણ શું કરી રહી છે? કોઈ સારું ફૂલ દેખાય છે ને તો એના ફોટા પાડી રહી છે, કોઈ સારો છોડ દેખાઈ રહ્યો છે એની સાથે પોતાનું સેલ્ફી કરી રહી છે અને તરત જ તેને કાં તો સ્ટેટસ પર મૂકી રહી છે અથવા તો રીલ બનાવીને મીડિયા પર મૂકી રહી છે. અમારા માટે સૌથી દુઃખની વાત તો એ છે કે દીકરીઓ ગાર્ડનમાં જાય છે, 2-3 સખીઓ સાથે ગઈ હોય અને અલગ અલગ પોઝમાં ફોટા પડાવીને આ રીલમાં સારું આવશે, આ બેકગ્રાઉન્ડ સારું આવશે, આવું વિચારીને 1 કલાકનો સમય વિતાવે અને એમને એવું લાગે છે કે જેવું અમે અહીંયાથી કહ્યું હતું એવો પ્રકૃતિના ખોળે સમય વિતાવીને આવ્યા. આ સમય તે ખરેખર વિતાવેલો ક્વોલિટી ટાઈમ નથી. શું કામ? કારણ કે એક વાત બરાબર સમજો કે જ્યારે કંઈક તમે સુંદરતાને જુઓ છો અને એનો ફોટો પાડી રહ્યા છો. શું કામ ફોટો પાડી રહ્યા છો? કારણ કે તમારા મનમાં એક લોભ છે, આ સુંદરતાને મારે ફરીવાર માણવી છે. તો પ્રકૃતિ સાથે રહેવાનો જે હેતુ હતો એ બિલકુલ પાર પડી રહ્યો નથી, પરંતુ હું એવું કહીશ કે આ એની આડઅસર છે. તમે આ જ ફોટોમાંથી રીલ બનાવીને તમારા સ્ટેટસ પર અથવા તો મીડિયા પર મૂકી રહ્યા છો. શું કામ? તમારા અહંકારને પૂછવા માટે. તમે દુનિયાને બતાવવા માંગો છો કે હું પ્રકૃતિના ખોળે છું. ખરેખર એ પ્રકૃતિના ખોળે રહેવાનો કોઈ ફાયદો થઈ રહ્યો નથી. તો આ આપણા લોભની વૃત્તિને વધારશે, પોતાના અહંકારને પોષશે અને ફરી અંદર જવાના બદલે તમે લોકોને બતાવવા માટે કંઈક કરી રહ્યા છો. તો દરેક ગર્ભવતી માતાને મારે એવું કહેવું છે કે જ્યારે પણ તમે પ્રકૃતિના ખોળે છો ત્યારે આટલી વસ્તુ બિલકુલ ના કરશો. પહેલાં કે મોબાઈલ સાથે લઈને જ ના જાઓ, અને કોઈ કારણથી મોબાઈલ સાથે લઈ જઈ રહ્યા છો તો જે પણ સુંદરતા તમને દેખાઈ રહી છે ને એ માણવા માટે છે. એ સુંદરતાને કેમેરામાં પકડવાની, કેમેરામાં કેદ કરવાની વૃત્તિને છોડી દો. જ્યારે તમે પોતાનો સેલ્ફી લઈ રહ્યા છો ત્યારે તમે પ્રકૃતિ સાથે નહીં, પોતાની સાથે જોડાઈ રહ્યા છો. અને જે પણ દુઃખ છે એ પોતાની સાથે, પોતાના દેખાવ સાથે જોડાવાના તો દુઃખ છે. આપણે જ્યારે માં પ્રકૃતિ સાથે જોડાઈ રહ્યા છીએ ત્યારે આપણે કોઈને કશું જ બતાવવું નથી, પરંતુ આપણે આપણી જાતને, જ્યારે આપણી જાતને કહું છું ત્યારે આપણી સાચી ઓળખ જે આપણી અંદર છે તે ભીતર જવું છે, તેની સાથે જોડાવવું છે અને એ પરમ શાંતિનો અનુભવ કરવો છે.